ફટાકડાની દુકાનમાં આગની તકેદારી રાખવા માટેનો બારડોલી અને મહુવા તાલુકાનો સેમિનાર પ્રાંત અધિકારીની હાજરીમાં બારડોલી ટાઉન હોલમાં યોજાયો. બારડોલી અને મહુવા તાલુકાના ફટાકડા વેપારીઓ માટે ફાયર સેફ્ટી સેમિનાર બારડોલી પાલિકાના ટાઉન હોલમાં પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટ ચીફ ફાયર ઓફિસર પીબી ગઢવીના માર્ગદર્શન હેઠળ બારડોલી ફાયરની ટીમે આગ લાગવાની સ્થિતિમાં શું કરવું તેની માહિતી આપી. સેમિનારમાં દુકાનનું માપ, આવન જાવનનો માર્ગ, આપાતકાલીન સાધનો અને ફાયર સાધનોની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવી હતી. ફાયર ટીમે પ્રેક્ટિકલ નિદર્શન પણ કર્યું હતું. સેમિનારમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણા, ફાયર સ્ટેશન ઓફિસર ઋષિભાઈ સોની, પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈ સહિત અધિકારીઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા.